અરવલ્લીના રતનપુર ચેકપોસ્ટ પરથી 1,50,00,000 રૂપિયાની રોકડ ઝડપાઈ છે। વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને તે જ દરમિયાન કારના બોનેટમાં છુપાવેલી રોકડ મળી આવી છે। પોલીસને 500ના દરની નોટના 42 જેટલા બંડલ મળી આવ્યા છે। ડુંગરપુરનો યુવક હિંમતનગર તરફ રોકડ લઈને જતા ઝડપાયો છે। કાર ચાલકે રોકડ અંગે ખુલાસો નહીં કરતા આઈટી વિભાગને જાણ કરવામાં આવી છે। હિંમતનગરમાં આ રકમ કોને આપવાની હતી તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો। તો રતનપુર બોર્ડર પાસેથી આ શખ્સ ઝડપાયો છે અને તેના કારની ડેકીમાંથી 1,50,00,000 રૂપિયાની રોકડ મળી આવી છે। આ રોકડ કોના સુધી પહોંચાડવાની હતી તે દિશામાં પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે। વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને તે જ દરમિયાન કારના બોનેટમાં છુપાવેલી રોકડ રકમ જપ્ત કરાઈ છે। સંવાદદાતા અવનીશ જોડાયા છે વધુ માહિતી સાથે। અવનીશ, જણાવશો કે આ શખ્સ પાસેથી આટલી મોટી સંખ્યામાં રોકડ રકમ ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ, અને કોને આપવાની હતી રોકડ? વાત કરવામાં તો જે પ્રકારે આ યુવક જે છે તે ડુંગરપુરથી હિંમતનગર તરફ જઈ રહ્યો તે પ્રકારની પ્રાથમિક વિગતો જે છે તે પ્રાથમિક તપાસમાં શામળાજી પોલીસને હાથ લાગી છે। યુવક જે છે તે કારના બોનેટની અંદર એન્જિન ઉપરના ભાગે 2 થેલીમાં 44 જેટલા જે 500-500ની દરની નોટના બંડલ જે છે તે ભરેલા હતા અને તે દરમિયાન હાથ લાગ્યા હતા। હાલ તો જે પ્રકારે વિગતો મળી રહી છે તે પ્રકારે પ્રાથમિક તપાસમાં આ રકમ જે છે તે હિંમતનગર આપવાની હતી। હવે તેને લઈને શામળાજી પોલીસે તપાસ હાથ ધરી છે કે આ રકમ કોને ચૂકવવાની હતી અને ક્યાંથી આ રકમ લાવ્યા હતા। બિનહિસાબી રકમ હોવાનું માનીને ઇન્કમ ટેક્સ વિભાગને પણ આ મામલે તપાસ કરવા માટે રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને આ બાબતની તપાસ પણ હવે ઇન્કમ ટેક્સ મારફતે પણ થશે અને યોગ્ય કાર્યવાહી જે છે તે આ મામલાને લઈને કરવામાં આવશે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।